તો રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે। હોસ્પિટલના પટાંગણમાં અને વોર્ડની આસપાસ અસામાજિક તત્વોનો જમાવડો અને નશાખોરીની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે। ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજાભાઈ ચાવડા દ્વારા પ્રદ્યુમનનગર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને આજરોજ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બિનજરૂરી રીતે અહીં પડ્યા પાથરિયા રહેતા શખ્સોને શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી એવી ફરિયાદો ઉઠી રહી હતી કે અહીં કેટલાક શખ્સો દારૂ અને ગાંજા જેવા નશાની હાલતમાં રખડતા હોય છે। આ શખ્સો માત્ર હોસ્પિટલના વાતાવરણને જ નથી બગાડતા, પરંતુ દર્દીઓ અને તેમના સગાઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરે છે। ત્યારે આ તકે રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજાભાઈ ચાવડાએ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમને અવારનવાર લોક ફરિયાદો મળી રહી હતી કે હોસ્પિટલ પરિસરમાં એવા લોકો પણ વસવાટ કરે છે જેઓ દર્દીના સગા નથી। આ અસામાજિક તત્વો દ્વારા દર્દીઓના સગાઓ સાથે ઘર્ષણ થવાની અને નશાની હાલતમાં નકામો હોબાળો મચાવવાની ઘટનાઓ પણ બનતી હોય છે। તેમજ રાજાભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીઆઈને જાણ કરી હતી અને હોસ્પિટલમાં તાત્કાલિક સરપ્રાઇઝ ચેકિંગની માંગ કરી હતી, જેથી શંકાસ્પદ તત્વોને પકડી શકાય। તેમની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો। પોલીસે હોસ્પિટલના દરેક ખૂણા, પાર્કિંગ એરિયા અને વોર્ડની આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી। જે લોકો પાસે હોસ્પિટલના પાસ નહોતા અથવા જેઓ દર્દીના સગા હોવાનું સાબિત ન કરી શક્યા તેવા તમામ બિનજરૂરી લોકોને હોસ્પિટલ પરિસરની બહાર કાઢવામાં આવ્યા હતા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથરેલા લોકોને લઈને ક્યાંક ને ક્યાંક કહેવાય કે આતંક મચાવી રહ્યા હતા, સાથે જે ચોરી જેવી ઘટનાઓ બની રહી હતી, ત્યારે રાજકોટ પોલીસ સતત બની છે। જે અત્યારે જોઈ રહ્યા છો કે પોલીસ છે તે અત્યારે રાજકોટની પ્રનગર પોલીસ છે તે રાજકોટના જે કહેવાય કે સિવિલ હોસ્પિટલનો પટાંગણ છે ત્યાં પડ્યા પાથરેલા લોકો છે તેના ઉપર અત્યારે કહેવાય ચેકિંગ હાથ ધરી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથરેલા લોકોને લઈને ક્યાંક ને ક્યાંક કહેવાય કે આતંક મચાવી રહ્યા હતા, સાથે જે ચોરી જેવી ઘટનાઓ બની રહી હતી, ત્યારે રાજકોટ પોલીસ સતત બની છે। જે અત્યારે જોઈ રહ્યા છો કે પોલીસ છે તે અત્યારે રાજકોટની પ્રનગર પોલીસ છે તે રાજકોટના જે કહેવાય કે સિવિલ હોસ્પિટલનો પટાંગણ છે ત્યાં પડ્યા પાથરેલા લોકો છે તેના ઉપર અત્યારે કહેવાય ચેકિંગ હાથ ધરી રહી છે। કેટલા દિવસથી જે લોકો રોકાતા હોય છે, સાથે જે દર્દીના સગાઓ હોય છે તે પણ અહીં સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અમુક લોકો જે છે કે આ તકનો લાભ ઉઠાવતા હોય છે। ચોર તત્વો જે આવારા તત્વો હોય છે તે જે કહેવાય કે ચોરી લૂંટફાટ જેવી જે કહેવાય સિવિલ હોસ્પિટલના જે દર્દીઓ છે તેની સાથે કરતા હોય છે, ત્યારે અત્યારે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને જે કહેવાય કે ત્યારે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે। અને જે કહેવાય પોલીસે પ્રનગર પોલીસ છે તેના દ્વારા અત્યારે રાજકોટના જે સિવિલ હોસ્પિટલના જે પટાંગણ છે ત્યાં આજે અત્યારે જોઈ રહ્યા છો કે પોલીસ છે તે ચેક કરી રહી છે લોકોના જે માલસામાન હોય છે તે લોકો સાથે જે કહેવાય કે રહેતા લોકો જે પરિજનો હોય છે દર્દીના તેના માલસામાનની ક્યાંક ને ક્યાંક ચોરી થતી જે અવારનવાર ઘટનાઓ બનતી હોય છે, ત્યારે સમગ્ર મામલે કહેવાય કે દર્દીના પરિજનો દ્વારા રાજકોટ પોલીસ કમિશનર છે તેને રજૂઆત કરવામાં આવી હતી। જે બાદ કહેવાય કે પોલીસ કમિશનરના આદેશને અનુસરીને જે રાજકોટ પ્રનગર પોલીસ છે તેના દ્વારા આ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। હાલ અત્યારે પોલીસ છે તે ચેકિંગ ઝુંબેશ કરી રહી છે અને જે કહેવાય કે અત્યારે પોલીસ છે તેના દ્વારા અત્યારે સિવિલ હોસ્પિટલના અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે સમાજ કલ્યાણ વિભાગના જે અગ્રણી છે આપણે એમની સાથે વાત કરીશું। રાજાભાઈ, અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલ ખાતે, શું કહેશો? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ અત્યારે કરવામાં આવ્યું। આગામી દિવસોમાં 4-5 દિવસ પહેલા મને પણ જાણ હતી કે ભાઈ અહીંયા આવારો તત્વો પણ અહીંયા બેસે છે, દારૂ પીને પણ આવે છે, તો ઘણા લોકો અહીંયા હેરાન થતા એવું મેં જોયેલું। તો મેં તાત્કાલિક અમારા પ્રનગર પીઆઈ સાહેબને જાણ કરી અને એને એવું કીધું કે મને સરપ્રાઇઝ ચેકિંગ જોઈ છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં, ઘણા લોકો અહીંયા બિનજરૂરી બેઠા હોય તો એના માટે મેં કરાયું અને રાજકોટ સિવિલ હોસ્પિટલ કાયમી સુધારવા માટે મારો સંકલ્પ છે। રજાભાઈ, કહેવાય કે સિવિલ હોસ્પિટલ છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘણી વખત જે આવારા તત્વો બેસી રહેતા હોય છે, સરસ ગાંજો અને જે અન્ય પ્રવૃત્તિ દારૂ જેવી પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે, ત્યારે પોલીસ સ્ટેશનથી એકદમ નજીક પડશે આ જે સિવિલ હોસ્પિટલ આવેલી છે, છતાં પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો કેમ પોલીસ કામગીરી નથી કરતી? આવારા તત્વની તો અહીંયા બેસે છે, ગાંજા દારૂ વાળું હું જોઉં છું ન્યૂઝના માધ્યમથી। પ્રવનગર પોલીસ સ્ટેશન પણ અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ ગમે ત્યારે કરે છે, ગાડી પણ આવે છે, પણ આગામી દિવસોમાં અહીંયા પોલીસને પણ સરપ્રાઇઝ ચેકિંગ ગમે ત્યારે કરશે।
એવી મારે સૂચના આપેલ છે. ભાઈ કહેવાય કે અત્યારે પોલીસ છે તે તો ચેકિંગ કરે જ છે, પણ ક્યાંક ને ક્યાંક છતાં પણ જે દર્દીના પરિજનો જે રાત્રિના સમય સૂતા હોય છે તેના માલ સામાન, મોબાઈલ, કિંમતી વસ્તુઓની ચોરી અને લૂંટની જે અવારનવાર ઘટનાઓ બને છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીના રિલેટિવ સૂતા હોય અને ચોરીના જે બનાવ બને છે, તો એમાં આપણે પોલીસ પ્રનગરને પણ હું પાછી રિપીટ કહી સાહેબને કે સરપ્રાઇઝ રાતે પણ ચેકિંગ કરે અને આવારા તત્વો જે અહીંયા બેસે છે એને આપણે બાણે કાઢવામાં આવશે. ધન્યવાદ. હતા રાજાભાઈ ચાવડા, સમાજ કલ્યાણ વિભાગમાંથી, જેમને ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે અવારનવાર ચોરીના જે બનાવ બને છે સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે, ત્યારે ક્યાંક ને ક્યાંક આવી ઘટના છાસવારે બનતી રહે છે, તેને અટકાવવા માટે અત્યારે હાલ પ્રનગર સાથે અત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. સાથે જે ગેરપ્રવૃત્તિઓ સિવિલમાં થઈ રહી છે તેના બાબતે પણ અત્યારે પ્રનગર પોલીસને ધ્યાન દોરશે અને આગામી સમયમાં જે કહેવાય કે આવી ગેરપ્રવૃત્તિ છે તે બંધ થાય ત્યાં અને સિવિલમાં જે એક સુરક્ષિત અને